ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સૌથી મોટું આજે જો કન્ફ્યુઝન હશે કે હું સ્ટાન્ડર્ડ મેથ્સ લઉં કે બેઝિક મેથ્સ. સાચી વાત છે? જો તમને પણ હોય અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરમાં એવું કંઈક હોય કે એને કન્ફ્યુઝન સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ, તો આ વિડીયો એમને શેર કરી દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચોક્કસ ભૂલતા નહીં કે મહાવીર ક્લાસીસ આ તમને માહિતી આપે છે. તમને આવી ઘણી બધી માહિતી ધોરણ 10 ને 11, 12 અને એન્જિનિયરિંગના એડમિશન સંબંધિત મળતી રહે છે અહીં. તો આ ચેનલને છોડવી નહીં, સબસ્ક્રાઇબ કરી રાખો અને મિત્રોને પણ પહોંચાડી દો. કે આજે જોઈએ કે ખરેખર સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ કેમ લેવું અને અથવા એમાંથી શું લેવું. ફ્યુચરમાં કન્ફ્યુઝન કેમ હોય છે આવું? કારણ કે ફ્યુચરમાં મતલબ સ્ટાન્ડર્ડ મેથ્સ વધારે અગત્યનું રહેશે કે બેઝિક મેથ્સ. તો એટલા માટેનો આ વિડીયો છે. આઈ થિંક તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. પણ એકદમ શોર્ટમાં પહેલા હું શરૂઆત કરી દઉં કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સની જરૂરિયાત કેમ પડી? ક્વેશ્ચન માર્ક. કે 4-5 વર્ષથી આવું ચાલે છે, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ કેમ લેવું? રાઈટ. તો પહેલા હું મારો મત જો જણાવી દઉં ને તો હું સ્પષ્ટ છું કે હવે જે પરિપત્રો થયા એના પરથી એવું ખબર પડે છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ જે હતું હવે એનો મતલબ નથી રહ્યો. રાઈટ. કારણ કે બેઝિક મેથ્સ હું એવું માનું છું કે ગવર્મેન્ટે એટલે ખાલી ક્રિએટ કર્યો છે કે ભાઈ જે ગુજરાત બોર્ડનું મેથ્સનું રિઝલ્ટ થોડુંક ડાઉન આવતું હતું એ જરા અપ થઈ જાય. એટલે કાચા છોકરાઓ હોય, મેથ્સમાં બહુ જ બીક લાગતી હોય, એવું લાગે કે ફેલ થઈ જશે, નહીં હું પાસ થઈ શકું, તો બેટા ખાલી એ લોકોએ જ બેઝિક મેથ્સ લેવાની જરૂર છે. કે થોડોક પણ ઇન્ટરેસ્ટ હોય ને થોડોક પણ, તો સ્ટાન્ડર્ડ મેથ્સથી તમારું કરિયર બનાવો. કારણ કે કોઈ ચેન્જ જ નથી બંનેમાં. હવે ઘણા શિક્ષકો તમને એવું કહેશે કે બેટા સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સ લઈને તમે સારા માર્ક્સ લાવજો 10માં, 80માંથી 80 આવશે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઓછા આવશે. તો એનો કોઈ જ મતલબ નથી. 80માંથી 80 આવે, ધારો કે બેઝિક મેથ્સ તમે લીધું તો 80માંથી 80 આવ્યા અને સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું તો 75 આવ્યા, 5 માર્ક્સનો ડિફરન્સ છે. પણ જે તમારો કોન્ફિડન્સ હશે ને સ્ટાન્ડર્ડ મેથ્સ, એક કોન્ફિડન્સ દરેક વસ્તુ કરતા ઉપર હશે. તો જોઈએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ. તો ગવર્મેન્ટે એક પરિપત્ર બહાર કાઢ્યો હતો ગયા વર્ષે. શું હતો કે ભાઈ જોઈ લો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની માન્યતા ધરાવતી શાળાઓ ધોરણ 10 માં ગણિત વિષયના 2 પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા બાબત. અને વિકલ્પ શું હતો કે ભાઈ એને બેઝિક મેથ્સ આપવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ આપવું. તો તમારે જે કરવું હોય તે કરી શકશો, પણ મેં મારું ઓપિનિયન આપી દીધો. તમારું ફ્યુચર બગાડવાનું નથી, બેઝિક લો કે સ્ટાન્ડર્ડ લો. પણ તમે ખાલી માર્ક્સ માટે જો બેઝિક લેશો તો મજા નહીં આવે. સ્ટાન્ડર્ડ લેશો તો સ્ટાન્ડર્ડ રિયલી તમે સ્ટાન્ડર્ડ હશો. રાઈટ. આવો તો શું હતું હાલની જોગવાઈ? એટલે જ્યારે શરૂઆત કરી હતી સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સની, જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કંઈક એવું હતું કે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તો 11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહ મેળવી શકશે એવું હતું. તો ધોરણ 10માં જો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યો હશે તો તમે 11 વિજ્ઞાન પ્રવાહ કે 11 કોમર્સમાં પ્રવેશ મેળવી શકતા હતા. પરંતુ જ્યારે સુધારો થઈ ગયો 21/6 ના દિવસે, મેં તમને અહીં કીધું ત્યારે આ સુધારો છે 11/6/2024 ના દિવસે સુધારો કરીને કીધું કે ના, હવે એ જોગવાઈ કેન્સલ કરી. સુધારેલ જોગવાઈ એવી થઈ કે ધોરણ 10માં તમે ગણિત સ્ટાન્ડર્ડ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થશો તો 11 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બી મેળવી શકશો. એટલે ટૂંકમાં એવું કહે છે યાર સાયન્સ લઈ શકશો, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ. હવે રાઈટ, પહેલા નતા લઈ શકતા. ઓકે, આનો મતલબ આ ના સમજતા હાલની જોગવાઈ એટલે તમે ઊંધું ના સમજતા. હાલની જોગવાઈ એટલે એ વખતની, અને સુધારેલ જોગવાઈ તમે સાયન્સ લઈ શકશો, બેઝિક હોય, બાયોલોજી હોય કે મેથ્સ, અને બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, અને સામાન્ય પ્રવાહમાં પણ મેળવી શકશો. બસ ખતમ થઈ ગયું. તમને લાગે કે તમારું કામ પૂરું જઈ શકશો, અને તમને લાગે ને હજુ સાંભળું તો વિડીયોમાં બન્યા રહો. બીજી જોગવાઈ શું હતું? ધોરણ 10માં બેઝિક ગણિત રાખશો તો 11 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ એ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં, એવું કંઈક હતું. એટલે કે મેથ્સ નતા લઈ શકતા, બેઝિક મેથ્સ રાખતા હતા ત્યારે ધોરણ 11 સાયન્સમાં તમારાથી મેથ્સ ન લેવાય. એ પણ જોગવાઈને રદ કરી દીધું. બસ એટલે ટૂંકમાં તમે બેઝિક લો કે સ્ટાન્ડર્ડ લો, 11 સાયન્સની અંદર તમે મેથ્સ લઈ શકશો, બાયોલોજી લઈ શકશો, કોમર્સમાં જઈ શકશો. તો બચ્યું શું? આર્ટ્સમાં ના જવાય? અરે ભાઈ, એ તો જવાતું જ તું પહેલેથી, એટલે કશું અટકતું નથી. ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો 11 વિજ્ઞાન પ્રવાહ એ અથવા એવી ગ્રુપમાં પ્રવેશ મળે, એટલે જે આમાં એવું છે કે જે લોકો પહેલા બેઝિક રાખતા હતા, બેઝિક મેથ્સ ધોરણ 10માં પાસ થતા હતા, અને પછી એવું થતું કે ના, મારે તો 11 સાયન્સમાં મેથ્સ જ કરવું, તો એ લોકોએ ફરીથી ધોરણ 10ની સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવી પડતી હતી. હવે એવું કરવાની કઈ જ જરૂર નથી. તમે સીધા જ જઈ શકશો. સિમ્પલ. ડિપ્લોમા સર, ડિપ્લોમા બધે જ જવાય છે.
કશું જ કોઈ ચેન્જ નથી, બસ આ જ ચેન્જ હતો. એટલે તમે સ્ટાન્ડર્ડ રાખો, બેઝિક રાખો, તમે ડિપ્લોમા પણ આગળ વધી શકશો. ઓકે. બસ એવું કે કે તમે જો બેઝિક મેથ્સ લીધું હોય તો 11 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ માટેની ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. અને જે કોના પર ડિપેન્ડ કરશે? સ્કૂલ પર. સ્કૂલે જાતે ચકાસવાનું કે આ બેઝિક મેથ્સ વાળો છોકરો છે તો મારે એને મેથ્સમાં પ્રવેશ આપવો જ કે નહીં 11 સાયન્સમાં. તમે સમજી શકશો શું થતું હશે. રાઈટ? મારે બહુ વધારે વિડીયોમાં જણાવવું નથી. અને અત્યારે બીજું પણ એવું કીધું છે, આમાં બધા બહુ પોઈન્ટ છે. જો તમારે આ પરિપત્ર જોઈતો હોય, રાઈટ, તો અમારા ગ્રુપમાં નીચે લિંક છે, એ લિંકમાં જોડાઈ જાઓ, મેં પરિપત્ર તમને મોકલી આપીશું. ઓકે, ડાઉનલોડ કરી જોજો, વાંચી લેજો. બસ આની અંદર એવું છે કે કોઈ વિદ્યાર્થી બેઝિક મેથ્સ રાખીને સાયન્સ લેવા માંગે છે, પણ એના બેઝિક મેથ્સમાં 33 માર્ક્સથી 33% ઓછા માર્ક્સ અને કૃપા ગુણ કે ગ્રેસ મળીને મેળવેલો છે, તો જ એનાથી ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સ અરે બેઝિક મેથ્સ રાખ્યા પછી 11 સાયન્સમાં મેથ્સ નહીં રખાય. નક્કી તો સ્કૂલે જાતે નક્કી કરવાનું કે લેવાય કે નહીં, એને થોડી પરીક્ષા લઈ લેવાની, બરાબર લાગે તો આપી દેવાનું, બધું આવું જ છે. એટલે હું એવું માનું છું કે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ રાખવાથી તમારા ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ અટકતું નથી. આ કન્ક્લુઝન. તમારે શું રાખવું તમારે નક્કી કરવું. પણ એઝ અ ટીચર તમે ઓપિનિયન ટીચરનો લેજો, વાંધો નથી. પરંતુ અમે એવું કહેતા હોઈએ છીએ કે જો તમને થોડું પણ મેથ્સ આવડતું હોય, થોડું પણ પાસ થવા લાયક પણ મેથ્સ આવડતું હોય, ઓકે, તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખજો. અને તમને એવું લાગે કે ના મારું ફેલ જ થઈ જઈશું, તો બેઝિક મેથ્સ રાખજો, કોઈ વાંધો નથી. પણ ખોટી રીતે દોરવાતા નહીં. આઈ થિંક આ વિડીયો ઘણા બધા ધોરણ 10માં વિદ્યાર્થીઓ છે એને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું કે બેઝિક મેથ્સ લેવું એનું સોલ્યુશન થઈ ગયું. અને જેઓ 10મું પાસ કરી નાખ્યું ને હવે એવું થાય છે કે 11 સાયન્સમાં મારાથી મેથ્સ લેવાય કે નહીં, એના માટે પણ આ વિડીયો ઉપયોગી છે. તો બધા વિદ્યાર્થીઓને શેર કરી આપો. અને આવા વિડીયો અનેક તમારી મૂંઝવણો દૂર કરતા વિડીયો મળતા રહેશે. તો જોડાયેલા રહો. મળીએ ત્યાં સુધી. બાય બાય.